નમસ્તે દર્શક મિત્રો, મારું ભાવેણા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં આવેલા ખોડિયારનગર ખાતેનો જમીન વિવાદનો મામલો આખરે પહોંચ્યો પોલીસ કમિશનર કચેરીએ। ગતરોજ પોલીસની હાજરીમાં બંને પક્ષોએ મારામારી કરી હતી। આજરોજ ફરિયાદી દ્વારા પોલીસ કમિશનર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું। અહેવાલ જયભાઈ બગિયા, સુરત। जी मारू नाम राजेश बिशनभाई कछावा है અને આજથી 22 વર્ષ પહેલા મારા મોટા પપ્પા બે પ્લોટમાં ત્યાં રહેતા હતા। તેમાંથી એક પ્લોટ મારા મોટા પપ્પા એક્સપાયર થઈ ગયા, મારા મોટા મમ્મી એક્સપાયર થઈ ગયા અને એમના દીકરાએ એક પ્લોટ વેચી કાઢ્યો। એક પ્લોટ ખોડિયારનગર સોસાયટીમાં 47 નંબરમાં છે, જેમાં મારા ભાભીએ ત્યાં એક રૂમ બનાવી હતી। એ રૂમમાં દિલીપ ચાવડા તથા મોહન ચાવડાના છોકરા અર્જુન ચાવડા, જુમાબેન, પછી એમના ભાઈના છોકરા જગદીશભાઈ ચાવડાના છોકરા જયસિંહ ચાવડા અને અજય ચાવડા, તેમને એમના વાઇફ સુપાબેન અને મોહનભાઈની છોકરી ગોકુલબેન, એ બધા આવી તોડફોડ કરી અને મારા ભાભીને મારી। અને આજથી લગભગ 15 દિવસ પહેલાં સાહેબ મારા ભાઈને ધમકી આપીને ગયા હતા કે તું આ પ્લોટ ખાલી કરી દેજે, નકર હું તને મારી દેવા। એ હિસાબે મારા ભાઈ 15 દિવસથી અમારે મિસિંગ છે અને આ એફઆઈઆર અમે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં દરજ કરાવી, પણ અમારી કોઈ સામર્થ્ય નથી સાહેબ। એટલે અમારે અપીલ છે કે અમારા કમિશનર સાહેબ ગેહલોત સાહેબ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ તથા ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ, અમારી આ નિવેદન છે તમારાથી કે અમારો હક અમને અપાવો। અને અમારા ભાઈ આજે આજથી 15-20 દિવસ થઈ ગયા જે મિસિંગ છે, તો એમની સાહેબ સાર સંભાળ કરી અને અમને શોધી અને અમારું હક અમને પૂર્ણ કરો સાહેબ।